રાજકોટથી સમાચાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. નેશનલ લેવલ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સના નામે કૌભાંડનો આક્ષેપ. વડોદરાના બળવંત પારેખ નામના એનજીઓને લાભ અપાવવા કારસ્તાન. કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે પુરાવા સાથે કુલપતિને પત્ર લખ્યો છે. શોર્ટ ટર્મ કોર્સની ફી યુનિવર્સિટીને બદલે એનજીઓના ખાતામાં જમા થતી હોવાના આરોપ લગાવ્યો. અંગ્રેજી ભવનના વડા રવિ ઝાલા અને એનજીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપ છે. નિદત બારોટે એનજીઓના ખાતા નંબર સાથે લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ભવને બરોડાના એક એનજીઓ સાથે કોઈ એમઓયુ કર્યું હશે ભૂતકાળમાં, એના આધારે કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 1.5 લાખ જેટલી રકમ વિદ્યાર્થીઓ માટે ફાળવી. વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેલિગેટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ અંગ્રેજી ભવનના બિલ્ડિંગની અંદર આ કાર્યક્રમ થાય, એનો જ વ્યાસ હોલ વપરાય, એનું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું જ લાઇટ બિલ, એ જ જગ્યાએ જ્યાં અધ્યાપકો રૂટીનમાં ભણાવતા હોય એ સમયે આ કાર્યક્રમ થાય. જે બહારથી ડેલિગેટ આવ્યા છે એ પણ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરે અને જમવાનો ખર્ચ યુનિવર્સિટી ભોગવે. આ પરિસ્થિતિની અંદર એનજીઓ મારફતે કોઈ રકમ આવી હોય તો પણ આ વિદ્યાર્થીઓના ડેલિગેશનની ફી 700 રૂપિયાથી શરૂ કરીને 2500 રૂપિયા જેવી રકમ એનજીઓના ખાતામાં જમા થાય